તો રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ સાથે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે। 7 ઝોનમાં આ ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે। ડિમોલિશનની કામગીરી દરમિયાન 3,000 થી વધુ પોલીસ જવાનો અત્યારે તૈનાત કરી દેવાયા છે। જંગલેશ્વર વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે। 64 થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન સહિત 260 થી વધુ મશીનો સાથે મનપાએ કામગીરી શરૂ કરી છે। 25 જેટલા ડ્રોન કેમેરા, 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર હાલ પોલીસ રાખી રહ્યું છે। આજે રાજકોટના જંગલેશ્વરમાં ચંડોળા તળાવ બાદ ગુજરાતના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1,489 મકાનનું ડિમોલિશન કરાશે અને આ સાથે પોલીસ બંદોબસ્ત અને આધુનિક સાધનો સાથે કામગીરી પર નજર રાખવામાં આવશે। દર 2 કલાકે અપડેટ સાથે ડ્રોન વિડીયો પણ જાહેર કરવામાં આવશે અને આ ઓપરેશન માટે જુદી જુદી 7 જેટલી ટીમો બનાવવામાં આવી છે। આ વિશાળ અને મેગા ડિમોલિશનમાં 1,487 જેટલી મિલકતો તોડવામાં આવનાર હોવાથી અનેક લોકોના આશિયાના આજે તૂટી જશે। આ કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 2 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે તેવી શક્યતા છે। ડ્રોનની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પોલીસ અત્યારે તમામ પ્રકારના બંદોબસ્ત સાથે તૈયાર છે। જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી શરૂ કરાઈ છે। અમદાવાદના ચંડોળા તળાવ બાદ રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારની અંદર ટીપી રોડ અને આજી નદીના પટની અંદર જે દબાણો હતા તે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। 1487 જેટલા જે મકાનો અને દુકાનો હતા તે સરકારી જગ્યા ઉપર ઊભા હોવાનું સામે આવ્યું હતું ને ત્યારબાદ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે 87,000 વર્ગ મીટર જગ્યા છે કે તેને આજે ખુલ્લી છે તે કરવામાં આવશે। 1400 થી વધુ મકાનો અને દુકાનો છે તેનું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। 1,000 કરતાં વધુ જે દબાણકર્તાઓ છે કે તેમને સ્વૈચ્છિક રીતે પોતાના જે મકાન અને દુકાનો હતા કે તે અત્યારે ખાલી છે તે કરી દીધા છે ને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે રીતના આ દબાણો પર જેસીબી છે તે ફેરવવામાં આવી રહ્યું છે, હિટાચી મશીન ફેરવવામાં આવી રહ્યા છે। 7 ઝોનની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। 3,000 કરતાં પોલીસ જવાનો અને રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ જે વિભાગના અધિકારીઓ છે કે તેમને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે। 64 જેસીબી, 90 જેટલા ટ્રેક્ટર અને 7 હિટાચી મશીન, 50 બ્રેકર અને 42 ગેસ કટર સહિત 260 મશીનરીનો ઉપયોગ છે તે આ ડિમોલેશનની અંદર કરવામાં આવી રહ્યો છે। 25 જેટલા ડ્રોન અને 30 વોકી ટોકી દ્વારા અધિકારીઓ દ્વારા સમગ્ર જંગલેશ્વર વિસ્તાર છે કે તેના ઉપર નજર છે તે રાખવામાં આવી રહી છે। આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને ડિમોલેશનની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। રાજ્ય સરકાર પણ સતત આ ડિમોલેશન પર નજર છે તે રાખી રહી છે। દાદાનું બુલડોઝર છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર પહોંચી ચૂક્યું છે અને અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જંગલેશ્વર વિસ્તારની અંદર જે પણ ટીપી રોડ પર આવેલા જે ગેરકાયદેસર બાંધકામો હતા તે અવૈધ બાંધકામો તોડવાની કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જંગલેશ્વર વિસ્તારની અંદર જેસીબી છે તે પહોંચ્યા છે અને ત્યાં ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। અજંપા ભરી શાંતિ છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સતત આ ડિમોલેશનની કામગીરી ઉપર નજર છે તે રાખવામાં આવી રહી છે। સાથે જ નો ફ્લાઇંગ ઝોન છે તે જંગલેશ્વર વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે થઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જ્યારે પોલીસ અને અલગ અલગ વિભાગના સરકારી અલગ અલગ વિભાગના અધિકારીઓ છે કે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતના ગુજરાતની અંદર સરકારી જમીનો પર જે દબાણો થયા છે તે દૂર કરવાની કામગીરી સતત ચાલુ છે તે રાખવામાં આવી રહી છે અને તેની વચ્ચે જંગલેશ્વર વિસ્તાર કે જે અસામાજિક પ્રવૃત્તિ અને ગેરકાનૂની જે કામગીરી માટે ખૂબ જ પ્રખ્યાત છે તે માનવામાં આવે છે ને તેની વચ્ચે 300 કરતાં વધુ આરોપીઓ છે તે જંગલેશ્વર વિસ્તારમાંથી અત્યાર સુધીમાં પકડાયા છે। તેની અંદર ડ્રગ પેડલરો હોય, બુટલેગરો હોય અને સાથે જ અલગ અલગ જે ગેંગ ચલાવતા સમીર ઉર્ફે મુરઘા જેવા જે શખ્સો હોય તેમની સામે કડક કાર્યવાહી છે તે કરી છે અને તેની વચ્ચે આજે જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા,
રાજકોટ. ત્યારે આપ જુઓ, ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન છે. અગાઉ અમદાવાદના ચંદોડા તળાવમાં જે રીતે ડિમોલિશન થઈ ચૂક્યું છે અને ત્યારબાદ આ સૌથી મોટું ડિમોલિશન છે. લગભગ 1500 જેટલા મકાનો છે તેના પર આ બુલડોઝર કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે. 2-3 દિવસો આ કામગીરીમાં સમય લાગી શકે છે, પણ લોકોનો પણ હાલ સહયોગ મળી રહ્યો છે. લોકો સહયોગ આપી રહ્યા છે. ઘણા લોકોએ સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે, તો ઘણા લોકો હાલ ખાલી કરી રહ્યા છે. અને આપ જુઓ કે પોલીસ સ્ટાફ પણ ખડકી દેવાયો છે. 2500 જેટલો પોલીસ સ્ટાફ પણ તૈનાત છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની વહેલી સવારથી શરૂઆત થઈ છે. લોકોના ઘરો ઉપર જે રીતે બુલડોઝર છે તે ફરી વળ્યા છે. દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરીશ કે હજુ ડિમોલેશનની જે શરૂઆત જ છે તે કરવામાં આવી છે. આ જે જેસીબી છે તે મકાનોને તોડી રહ્યા છે. લોકોમાં પણ ક્યાંક હાલ અત્યારે દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. આ જે જેસીબી મકાન તોડી રહ્યા છે, આ જ રીતના આખા દિવસ દરમિયાન જેસીબી દ્વારા આવા 64 જેસીબીઓ બોલાવવામાં આવ્યા છે અને એ જેસીબીઓ દ્વારા કહીએ કે 1400 જેટલા મકાનોનું આજરોજ ડિમોલેશન છે તે કરવામાં આવનાર છે. વહેલી સવારથી એસઆરપી, સીઆરપીએફ અને પોલીસ જવાનો આ વિસ્તારની અંદર તૈનાત કરવામાં આવ્યા છે. જે રીતના બુલડોઝરની આજે ફરવાની શરૂઆત થઈ છે, જેના દ્રશ્યો જે દેખાડી રહ્યા છે. બીજી તરફ પોલીસ જવાનો પણ અહીંયા તૈનાત છે. સાથોસાથ આખા વિસ્તારની અંદર 144ની ધારા છે તે લગાવવામાં આવી છે. જે રીતના આ ડિમોલેશનની શરૂઆત થતાની સાથે જ આખા વિસ્તારને કોર્ડન છે તે કરી લેવામાં આવ્યો છે અને આ ડિમોલેશન આવનારા 3 દિવસ સુધી છે તે ચલાવવામાં આવશે. અને જે રીતના કંટ્રોલ રૂમ પર આ ડિમોલેશનને લઈને બનાવવામાં આવ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પાજી, મીડિયા, રાજકોટ. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને જે સર્વેલન્સ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં પોલીસ કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર છે, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે ચાંપતી નજર રાખી રહ્યા છે અને જે હાલ કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. બીજી તરફ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસનો 2500 જેટલો સ્ટાફ અત્યારે સ્ટેન્ડ બાય છે, ખડે પગે છે, કારણ કે જે રીતે કામગીરી થઈ છે હાલ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી થઈ રહી છે. ડિમોલિશન થઈ રહ્યું છે. આ એ જ જગ્યા છે કે જ્યાં અનેક આરોપીઓ રહેતા હતા, ગુના નોંધાયેલા છે આરોપીઓ પર, અને ત્યારે આજે મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.